અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળો વધુ વેચાણ થતું હોય શહેર વિસ્તારમાં માર્કેટ ખાતે આવેલ કેરીના વેપારીઓના ત્યાં આજે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વેચાણ થતું હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસ અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતાનો ચોક સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બોનેટ આર્ટિફિશિયલ રાઇપનિંગ તરીકે ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી। ટીમે વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। FSSAI દ્વારા ઇથિલિન રાઇપરને મંજૂરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફ્રૂટના વેપારીઓ હવે ઇથિલિન રાઇપરનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળી આવી ન હતી, તો પાલિકા દ્વારા બગડી ગયેલા ફળફળાદી જેવા કે કેરી, ચીકુ, પપૈયા વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉનાળાની ઋતુમાં જે કેરીનું જે વેચાણ થતું હોય છે, કેરીમાં લોકો પહેલાં કેલ્શિયમ કાર્બાઇડ જે વાપરતા હતા, હવે છેલ્લા 2-3 વર્ષથી આ લોકો કેલ્શિયમ કાર્બાઇડના બદલે ઇથિલિન રાઇપનર નામની જે પડીકી આવે છે, જે FSSAI એપ્રુવ છે, એનાથી જ પકવતા હોય છે। એનું ચેકિંગ લગભગ 6 થી 7 વાર કરવામાં આવ્યું છે। આજે પણ લોકો કહેતા હોય છે કેલ્શિયમ કાર્બાઇડ છે, તપાસ કરો એટલે આજે પણ તપાસ 2 ટીમો બનાવીને અલગ અલગ જુદી વિસ્તારમાં ખંડેરાવ માર્કેટની પાછળ મોટી વખારો છે ને, જે કેરીનું વેચાણ થતું હોય ત્યાં આપણે ઇન્સ્પેક્શનની કામગીરી કરી।